સમાચારમાં આગળ વધીએ સમાચાર રાજકોટમાંથી કે જ્યાં રૂપાલા મુદ્દે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન આવતીકાલે સાંજે રતનપરમાં મહાસંમેલન મળશે તેવી વિગત મળી રહી છે। સૌરાષ્ટ્રભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહેશે। ક્ષત્રિય સમાજની કોર કમિટી દ્વારા તૈયારીઓની આખરી ઓપ અપાઈ રહ્યો છે। સભાની મંજૂરી સહિતની પ્રક્રિયા હાથ ધરાઈ છે। ડીસીપી કક્ષાના અધિકારીની અધ્યક્ષતામાં 250 પોલીસ જવાનો પણ તૈનાત રહેશે। સમગ્ર ક્ષત્રિય સમાજના જે વડીલો અને સંસ્થાઓના પ્રતિનિધિઓ જે કોઈ વાહનો લઈને આવે છે એ લોકોને ખાસ વિનંતી છે કે કોઈ પણ જગ્યાએ કાયદાનો ભંગ નથી કરવાનો। કોઈ પણ જગ્યાએ ટ્રાફિકને અડચણરૂપ થાય એવું કોઈ કામ નથી કરવાનું। કોઈ પણ જગ્યાએ કોઈને અટકાવવામાં કદાચ આવે તો અટકાવવામાં નહીં આવે, પરંતુ અટકાવવામાં આવે તો પણ આપણે બિનજરૂરી કોઈ ઉશ્કેરાટ કરવાનો નથી। ભલે વહેલા મોડા પહોંચાય, પરંતુ કોઈ પણ જગ્યાએ કોઈ તકલીફ ન થાય એ આપણે ખાસ જોવાનું છે। અત્યાર સુધી જે શિસ્તમાં આપણે રહ્યા છીએ એ શિસ્તના દર્શન આપણે અત્યારે કાલે પણ કરાવવાના। પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર કરવામાં આવેલી ટિપ્પણી અને ત્યારબાદ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ આવતીકાલે રાજકોટના રતનપર ખાતે મહાસંમેલન છે તે યોજવા જઈ રહ્યું છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રતનપર ખાતે જે મહાસંમેલન યોજાવાનું છે તે આ જ સ્થળ છે, ત્યાં મહાસંમેલન યોજાશે। ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિ છે તેમના દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવ્યો છે। સંકલન સમિતિ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આવતીકાલના જે મહાસંમેલન છે તેમાં સૌરાષ્ટ્રભરમાંથી ક્ષત્રિય સમાજના આગેવાનો, ક્ષત્રિય સમાજના મોભીઓ અને ક્ષત્રિય સમાજના સામાજિક આગેવાનોની સાથે સાથે લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે અને તેને લઈને તમામ પ્રકારની તૈયારીઓ છે તે અત્યારે કરવામાં આવી રહી છે। જે પોલીસ વિભાગ છે તેની પાસે પણ આ મંજૂરી છે તે માંગવામાં આવી છે। એટલું જ નહીં, પરંતુ જે પ્રકારે દાવો કરવામાં આવ્યો છે કે જે 1000થી વધારે બસો અને 4000થી વધારે કાર છે તેના કાફલા સાથે અલગ અલગ સ્થળોએથી અલગ અલગ વિસ્તારોમાંથી ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેઓ અહીં ઉપસ્થિત રહેશે। ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાએ જે વિવાદિત ટિપ્પણી કરી છે તેને લઈને તેમની ટિકિટ છે તે રદ થવી જોઈએ અને તે જ હુંકાર સાથે આવતીકાલે આ મહાસંમેલન છે તેનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। બીજી તરફ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન કરશે તે માટે પોલીસ છે તેનો પણ ચાંપતો બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે। પોલીસ પાસેથી જે માહિતી મળી છે તે પ્રમાણે જે 2 ડીસીપી કક્ષાના અધિકારીની જે અધ્યક્ષતામાં કુલ 250થી વધારે પોલીસ જવાનો છે તે આ કાર્યક્રમ સ્થળ પર તૈનાત રહેશે। આવતીકાલે ક્ષત્રિય સમાજ છે તે ભાજપ સામે હુંકાર કરવાનો છે કે પરસોત્તમ રૂપાલા છે તેની ટિકિટ છે તે રદ થવી જોઈએ અને તેને લઈને તમામ પ્રકારની તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રતનપર।